કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીની અંદર પાયાના કાર્યકર્તાઓ, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ, જેમને પોતાની આખી જિંદગીથી સિંચન કરીને પાર્ટી ઊભી કર્યું, ત્યારે એમને પક્ષમાં જે રીતે અવગણના અને અપમાન થાય અને પક્ષ પલટુને ખભે બેસાડીને જે રીતે ઉચકવાની ભાજપાની જે નીતિ થઈ છે, તકવાદી નીતિ, એના કારણે પાયાના કાર્યકર્તા, નિષ્ઠાવાન કાર્યકર્તામાં ભારોભાર આક્રોશને દેખાઈ રહ્યો છે. આ આક્રોશ એમનો એટલા માટે છે કે પક્ષ પલટુને તમે ખભે બેસાડો છો અને પાયાના નિષ્ઠાવાન કાર્યકર્તા વર્ષોથી મહેનત કરે છે, એના પરસેવાની કોઈ કિંમત પાર્ટી ગણતી નથી ને એ અવગણનાનો આક્રોશ જુદા જુદા ઓડિયોના રૂપમાં જુદા જુદા ગ્રુપોમાં આવે છે. એ માત્ર અરવલ્લી, સાબરકાંઠા પૂરતું નથી, વડોદરાની અંદર પણ પોસ્ટર યુદ્ધ થયું. એ જ રીતે તમે જોયું હશે કે સાબરકાંઠામાં પત્રિકા યુદ્ધ થયું, વલસાડમાં પત્રિકા યુદ્ધ ચાલે છે, સુરેન્દ્રનગરમાં વોટ્સઅપ ઉપર ફૂલ ચાલી રહ્યું છે. નહીં, મેં કાર્યકર્તાનું નામ નથી. સમર્થકો કદાચ મારા જાણ બહાર કદાચ આવ્યા હોય અને હું તો અહીંયા છું, એટલે એ કાર્યકર્તા છે તો કોણ છે એની તપાસ કરાવું છું, અને તપાસ કરાયા પછી મારા કાર્યકર્તાઓ છે તો ચોક્કસ કે મારા મતલબ સમર્થકો છે તો હું કહીશ કે ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે. હું તો ઘડાયેલો કાર્યકર્તા છું, એ નિર્ણય પાર્ટી જે કરતી હોય એ મને માન્ય છે. અને તમારે પણ મારા કાર્યકર્તાઓ કે મારા સમર્થકો, કાર્યકર્તાઓ તો બધા હોય, એમને હું કહીશ કે પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વમાન્ય છે. અયોગ્ય નથી કીધું મેં, ભારતીય જનતા પાર્ટીના છે પણ નવા ફ્રેશ કાર્યકર્તા છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે સ્વીકાર લેતા હોય છે. આવા ઘણા બધા કાર્યકર્તાઓ તો અમારી વચ્ચે આવતા હોય છે, એટલે અમારા છે અને એમને લઈને અમે સાથે નીકળશું. ઉમેદવારી પસંદગી પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય હોય છે. મોદી સાહેબ અમારા દેશના સાર્વધિક વિશ્વના નેતા, એ જ્યારે ઉમેદવાર આપતા હોય તે અમારા માટે સર્વસામાન્ય હોય છે અને એને લઈને નીકળતા હોઈએ છીએ.